ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ આજે 21મો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે. આમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની NGOવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશોત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન હવે પૂર્ણ કરેલું છે. આશરે 2600 જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને 28 જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ 1માં 2700થી 28 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા છે. કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે 5200થી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને 26, 27, 28 તારીખે તમામ બાળકોને તે દાડે શૈક્ષણિક કીટ મળી જાય તો સંપૂર્ણ અમે આયોજન કરી દીધું છે. અને 24 તારીખે માનનીય મુખ્યમંત્રી જોડે ઓનલાઈન મિટિંગ કર્યા પછી લાયસન્સિંગ અધિકારી કોણ આવવાના છે અને દરેક જે બાળકો નવીન પ્રવેશ કરવાના છે એ લોકોને શૈક્ષણિક કીટ અમે લોકોને પ્રોવાઈડ કરવાના છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની NGO દ્વારા એ લોકોને જે સેવા આપવાના છે એ પણ કરવાના છે. એ કાર્યક્રમમાં માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના મુખ્ય દંડક, કોર્પોરેશનના પદાધિકારીઓ, અલગ અલગ શહેરના ટ્રસ્ટીઓ જે શ્રેષ્ઠીઓ છે અને સાથે સાથે NGO જે લોકો અમારી શાળામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ લોકોની હાજરી અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે અમારે ત્યાં કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બાળકોને આપવાના છે આપણે બતાવવાનું.